મોર્નિંગ, જય માતાજી. સવારના વાગી ગયા છે 7 અને આજે છે 25 તારીખ. અમારે 25/3/25 જે ડ્યુ ડેટ છે. હજી કોઈ છે નહીં, એટલે એકવાર મતલબ અપોઇન્ટમેન્ટ હતી તો હોસ્પિટલે ચેકઅપ માટે જવાનું છે. જોઈએ પછી શું કહે છે શું નહીં, એ પ્રમાણે આગળ વધશું. મળીએ તો પછી હોસ્પિટલ જઈને શું છે શું નહીં તમારી સાથે શેર કરીશું. ચાલો અમે નીકળી ગયા છીએ ક્યારના. પિયુષે કીધું એમ, પણ અહીંયા આગળ ટ્રાફિક છે તો થોડીક લેટ બી થશે એવું લાગે છે. બતાવો તમને. બધા લોકો કામે જાય છે અત્યારે વર્ક ઉપર, અને આપણે જ ખાલી રજા છે એટલે રાખી છે આપણે રજા, હતી નહીં. આવું કંઈક અંડરગ્રાઉન્ડ હોય અહીંયા, અને સ્પીડ લખેલી હોય એ પ્રમાણે જવાનું. આપણે ત્યાં ઘરનાળો કે ઇન્ડિયામાં લાંબી ટનલ કરનાળું. આપણે એસન યુટ્રોપ ઉતરવાનું છે. યુટ્રોપ આ છે હોસ્પિટલ. કોઈ માણસ જોવા નહીં મળે. 8 વાગ્યા છે. મિત્તલને હવે બધું કમ્પ્લીટ કર્યું છે. ઇન્જેક્શન ને જે પણ દવાનું ચાલુ કરવાનું હોય ધીમે ધીમે, તો નક્કી નહીં ક્યારે થાય, એટલે સ્ટાર્ટ થઈ ગયું છે શરીર. તો આ છે હોસ્પિટલ, તમે જોઈ શકો છો, એકદમ શાંત. તો મિત્તલ અત્યારે ગઈ છે સીટીજી માટે. સીટીજી પહેલાં કરવાનું છે, પછી એક મેડિકામેન્ટ આપશે જે દવા કહેવાય એ, અને પછી જ્યારે આગળ દુખાવો અને જે પણ પ્રોસેસ થતી હશે એ પ્રમાણે આગળ કન્ટિન્યુ કરશે. રેડી થઈ ગઈ? હજી જો હવે થોડીક ટેબ્લેટ ને એવું લેવાનું છે, પછી એડમિટ થવાનું છે. તો જો બધું બેગ પેક કરીને આવી ગયા છીએ, અને 12 અવાજ એટલો બધો થાય એવું નથી, ઘણી ટ્રાફિક તો આમ છે. અને રૂમ માટે વેઇટિંગ કરીએ છીએ. બેસવાની રૂમ મતલબ છે જે અમારી પ્રાઇવેટ રૂમ કે જે મળશે તે. અને પ્રાઇવેટ રૂમ બહુ ચાન્સ ઓછા, પણ અમે કીધું છે જોઈએ આગળ. કેવું છે, તને કાંઈ થાય છે લેબર બેબર? હજી તો કાંઈ નથી થતું. મને લાગે મને કાંઈ નહીં થાય. નોર્મલ એકદમ બિંદાસ રહેવાનું. જોઈએ, અત્યારે તો કાંઈ થતું નથી. હવે આગળ જોઈએ શું થાય. શેર કરશું તમારી સામે વિડીયો આગળ. એટલું શેર કરશું. બાકી બેગ જો આ રીતે એક બેબીની એક મિત્તલની બેગ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા પાછો વિડીયો ને એવું અલાઉ ન હોય, પણ જેટલું લેવાય એટલું લેશું. અગાઉથી અહીંયા બધું સોઈને એવું નાખી દીધું છે, હાથમાં નામ ને બધું કમ્પ્લીટ. આગળ તમારી સાથે શેર કરશું જે પણ અપડેટ હશે. હોપફુલી આજે જો થઈ જાય ડિલિવરી તો બેસ્ટ છે, કારણ કે 25/3/25 બેસ્ટ ડેટ છે. અને જો નહીં થાય તો પણ કાંઈ વાંધો નહીં, બરોબર ને? આપણા હાથમાં તો નથી, પણ ચાલો. તો ફેમિલી રૂમ પૂછાવશે, હજી અત્યારે અવેલેબલ નથી, પણ એને કીધું પૂછાવીને કહીશું. પણ આ છે અમારી બેડ ને રૂમ. તો જો હમણાં જે ક્રાંકનસ્વેસ્ટર એટલે કે જે નર્સ કહેવાય ને, એ આવી રીતે બધું આ ડિટેલ ને બારકોડ અહીંથી સ્કેન થઈને અમને આપણું બધું અહીંયા હોય તો સ્કેન કરીને બધું જે પણ હોય પ્રોસેસ એ બધી કરશે હવે. અને બેડ હવે મેં તમને કીધું એમ એ રીતે, મતલબ અહીંયા કોઈક છે એટલે આ બાજુ ચાન્સ ઓછો, પણ સારું એવું છે. તો આ બહારનું લોકેશન છે, અને આ ટાઈપની કંઈક સીમર છે અમારી જે રૂમ કહેવાય. આ બાજુ વોશરૂમ છે આગળ, અને અહીંયા અમારે કપબોર્ડ છે. બધી સામાનને જે પણ હોય અહીંયા મૂકી શકો છો. તેજુરી મતલબ જે લોક કરવાનું, કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે લાવ્યા હોય એને લોક કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. ઉપર પણ છે થોડા કપબોર્ડમાં કાના. બધી સુવિધા તો સારી એવી છે નહીં? જમવાનું પણ આપશે. તો ચાલો પપ્પાને એ લોકોને થોડુંક ફોન કરી દઉં, કારણ કે કર્યો નથી, એટલે કરીને પછી આગળ શું છે શું નહીં અપડેટ એ પછી તમને જણાવીએ, શેર કરશું. ઓકે. તો જો આ ટીવી ને બધી સુવિધા છે, સામે ટેબલ છે, અને આ બેબીને ચેન્જ કરવાની વસ્તુ નીચે કરીને બધી વસ્તુ આમાં આવે. બેબીને સોવડાવીને ડાયપર ચેન્જ કરવાનું જે પણ હોય એ છે. હજી આપણને તો આવું બધું કંઈ ખ્યાલ ન હોય,
આ તો હશે જોયેલું હોય એટલે કહીએ આ છે વોશરૂમ એનું, નાવા ધોવાની સુવિધા બધું જ છે કમ્પ્લીટ. આ બાજુ કાચ. તો જો મિત્તલનું જમવાનું આવી ગયું છે. રાઈસ છે, લખેલું છે આમાં રાઈસ. આ પુડિંગ છે, ઉપરથી સલાડ, રાઈસ. અહીંયા આવું ખાવાનું આપે, હમણાં એને વ્યુઅરને અહીંયા આવું જમવાનું આપે એમ કહે છે. અહીંયા આવું જમવાનું આપે, જોઈને જ ખાવાનું મન ન થાય એવું. મસ્ત છે જોવાની, મને બહુ મન થાય. તો ખાવાનું નહીં ભાવે. તો જો મિત્તલ જમવા મળી છે અને હું પણ ટેસ્ટ કરવા હમણાં. તો જો જમીને સૂઈ ગયા છીએ હવે અમે. હા, થોડોક બેડ સરખો કરી નાખીએ. સેનિટાઈઝર જો અહીંયા છે અને બાજુમાંથી બેડ અત્યારે લઈ ગયા છે. એ લોકોને સીઝર કરવું છે તો ત્યાં મિત્તલ સૂતી છે. તો જો અમે વોકિંગ માટે નીચે જઈએ છીએ થોડો ટાઈમ, કારણ કે હજી તો કાંઈ એવું છે નહીં. હેલ્ધી છે મિત્તલ. બેબી કમ્ફર્ટેબલ ઝોનમાં છે એટલે હજી જરૂર નથી. કોઈ સિમ્ટમ્સ નથી હજુ તો. હા, અત્યારે હું ને મિત્તલ નીકળી ગયા છીએ, નીચે ઉતરી ગયા છીએ. તો આટો મારી ફ્રેશ હવા ખાઈને પછી પાછા ઉપર જઈએ. તો આ છે હોસ્પિટલનું કાફેટેરિયા, એ બેસીને જમવાનું ને એ બધું. અને આ છે અમારી હોસ્પિટલ. બ્યુટીફુલ સ્પ્રિંગ સાથે કેટલા જબરજસ્ત ફૂલ ખીલી ગયા છે. આ બધા બ્યુટીફુલ છે, મોસ્ટ બ્યુટીફુલ લોડિંગ થાય છે હજી. ટૂંક સમયમાં જોવા મળશે મોસ્ટ બ્યુટીફુલ. તો શું કહેવાનું છે તમારે? વેરી એક્સાઇટેડ ટુ સી માય બેબી. ઓ માય ગોડ, વેરી એક્સાઇટેડ છે. તો એક્સાઇટેડ તો બધા જ હોય, ઘરે પણ બધા એક્સાઇટેડ છે, અમે પણ છીએ. તો જ્યારે ટાઈમ થઈ જશે આવવાનો અને બસ રાહ જોઈ રહ્યા છીએ. આગળ અપડેટ આપીશું જે પણ હશે તમે વ્લોગમાં જોશો. હા, પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ, બરોબર? એ મેઇન છે. હા, લોકો સપોર્ટ તો આપો છો પણ હજી વધારે સપોર્ટ આપો. તો પાછા ઉપર આવી ગયા છે. થોડીક વાર પછી પાછા જશું નીચે. એની હાથે થઈ જાય. આ દરવાજો મતલબ ખરાબ હશે, ખબર નહીં. કેટલું શાંત છે. તો જો મિત્તલનું જમવાનું આવી ગયું છે બપોર પછી, એટલે અત્યારે 5 વાગ્યા છે. તો ગ્રીન ટી છે, મિત્તલના નામે છે એટલી વસ્તુ. અને આ છે એપલનો શીરો, એપલ શીરો. તો જો આ મેં ખાઈ લીધો બધો મિત્તલનો. એ તો એક જ બ્રેડ ખાઈ છે. હું આ ઉપાડી ગયો, ઓલો મારે જ ખાવાનું છે. આપણે રોજ રોટલી ભાખરી એવું ખાતા હોય તો આ બ્રેડ આપણને સૂટ થાય, ભાવે જ નહીં. તો આ છે વેઇટિંગ એરિયા. અત્યારે તો પબ્લિક બધું જતું રહ્યું છે અને બાલ્કની પણ છે. ચોથા માળ ઉપર છીએ અમે અત્યારે. હોસ્પિટલનો બહારનો નજારો કોઈ નથી જોતો. મિત્તલ કસરત કરે છે અત્યારે. 7 મારે હમણાં જવાનું છે અડધી કલાકમાં. અને અત્યારે વાગ્યા છે 8 રાતના. અને હવે ડબ્બો નીચે લઈને જાઉં. હિરેન નીચે આવે છે જમવાનું લઈને. તો જમીને પછી હું નીચે બેસીશ, મિત્ર ઉપર છે. તો હિરેન આવી ગયો છે અને જમવાનું આપવા માટે ઉપર આવ્યો હતો. તો જમીને હવે મિત્તલ સૂઈ જાય આગળ, અને હું નીચે વેઇટ કરીશ. તો હું પહેલાં જમી લઉં, પછી હિરેન જાય કરે અને પછી પાછું ઉપર મતલબ એક રાઉન્ડ મારીશ. હલાવતો નથી ઉપર પણ. તો આવી ગયા છે શેઠ રોટલા ભાતું લઈને. તો કાચરી પણ છે સાથે. એમાં કાચરી છે ગુંદાની, પ્યોર દેશી ખાણો. નીચે રોટલો છે. બધા કે રોટલાવાળી કરી છો પણ વ્લોગમાં. તો ચાલો જમી લઉં ને પછી હિરેન જાય ને હું જાઉં અંદર. તો અત્યારે મેં ગાડી પાર્ક કરેલી હતી થોડીક દૂર, અહીંથી 800 મીટર દૂર. તો અત્યારે ત્યાં ગાડી ત્યાંથી લઈને અહીંયા અમારા નજીકમાં
બધા પાર્કિંગ જ ગોતે છે, તો પાર્કિંગ મળતા નથી. તમે જોઈ શકો છો અમે પણ ગાડી એક ઊભી છે. તો અત્યારે હોસ્પિટલની આજુબાજુ બધે જ પાર્કિંગ ફૂલ છે દિવસે. તો અત્યારે રાતે મને મળ્યું ને એટલે હું ફટાફટ ત્યાંથી ગાડી લઈને પાર્ક કરી દીધી અને ગાડીમાં જ બેઠો છું. મિત્ર ઉપર છે, હવે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યાં અત્યારે નાઇટ ત્યાં સ્ટે ન કરવા દે, એટલે ત્યાં સાથે પણ રહેવા ના દે રાતે. તો મેં કીધું કાંઈ નહીં, હું નીચે છું, કારણ કે આમે ઊંઘ તો આવે નહીં, ઘરે હોય કે અહીંયા હોય તો બેટર છે કે મેં કીધું ગાડીમાં ઘડીક બેસું પછી પાછું જાઉં. ત્યાં આવી ગયો છે બોલ એક્સરસાઇઝ માટે. મળે છે રિલીફ થોડું ખાવું લાગે આમાં થોડું. ચાલવાથી બહુ એટલે બહુ દુખાવો થાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે જો અમે જાગી ગયા છીએ, અમે એટલે હું એકલો. ગાડીમાં સુવા આવ્યો તો રાતે તમને જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે. તો સવારે 5 વાગે કે ઊંઘ આવી હતી, 5, 6 અને 7 2 કલાક જેવું સૂતો. અને બસ હવે હમણાં 8 વાગવા આવ્યા છે અને એક બધાને ફોન કર્યા છે ને હવે ઉપર જાઉં છું મિત્તલ પાસે. તો આ રીતે બધું હતું સુવાનું સેટઅપ અમારું. સીટ થોડીક આ રીતે લાંબી કરી નાખી છે અને સુઈઓ પાછળ નહીં લાંબી થાય છે, પણ પછી મેં કીધું ચાલશે એમ, કારણ કે હોવાનું ઊંઘ તો આવે નહીં ખોટું. તો ચાલો આગળ ઉપર કઈ રીતનું છે બધું વ્યવસ્થિત જોઈને અપડેટ આપીએ આગળ તમને. કેવું છે તો જો મિત્તલનું સિટીથી થઈ ગયું છે, મતલબ અત્યારે આવી ગયો છે બ્રેકફાસ્ટ. તો નાસ્તો સવારનો હજુ બ્રેકફાસ્ટ થયું નથી, મારે કોફી આવી ગઈ છે, કોફી લઈ આવ્યો છું. તો કોફી બનાવીને કોફી પી લઈએ આપણે પહેલાં, બાકી આ બધું મિત્તલનું પડ્યું જ છે. મારે આમાંથી એક બી નથી ખાવાનું. ખાવાની ઈચ્છા તો નથી. પિયુષ ખાશે અને ભાવે એટલું. આ છે મિલ્ક, એટલું ઓછું ભાવે છે. બે આવ્યા છે એટલે એ તો જેટલા જોતા હોય એટલા ત્યાં પેડા જ હોય. એક જ લાવ્યો છું. સુગર છે. સુગર છે. કેવી લાગે? ઓરિજિનલ ટેસ્ટ છે. કંઈ નહીં, પી લ્યો. તો મિત્તલ ટી, ગ્રીન ટી પીવે છે. દુખાવો થોડોક થાય છે વધારે, પણ હવે આગળ જોઈએ. તો બપોરનું જમવાનું આવી ગયું છે. અહીંથી આવેલું છે પાસ્તાની, અને આ ઘરેથી આપણે હિરેન આપી ગયો છે. ચાલો તો જમી લઈએ ને પછી આગળ કન્ટિન્યુ કરીએ જર્ની. ફાઇનલી 2 દિવસ પછી, માય ગોડ, હું આખી રાત 2 દિવસ સુધી સૂતો નથી અને મિત્તલ પણ. તો અત્યારે ફાઇનલી અત્યારે અમે જે રૂમ હોય એમાં આવી ગયા છીએ. હવે ડિલિવરીના ચાન્સ છે, તો ડિલિવરી ફાઇનલ થઈ જાય પછી તમને આગળ જણાવી કઈ રીતનું છે. એક્સાઇટેડ. ત્યારે વાગી ગયા છે 3:30 સવારના વહેલા. અને જો સામે જોઈ શકો છો પાણીમાં પણ આ લોકો બર્થ કરાવે છે, એને અલગ કહેવાય, વોટર બર્થ કે ખબર નહીં મને. તો એ પણ કરાવવું હોય તો છૂટી છે, પણ સ્ટાર્ટિંગમાં આપણે કહેવું પડે છે. તો જો મિત્તલ સૂઈ ગઈ છે ને બધું ડૉક્ટરે એને બધું પ્રિપેરેશન કરી રાખ્યું છે. સામે બેબીને હાર્ટબીટને એવું કાઉન્ટ થાય છે, બ્લડ પ્રેશર બધું જ. બસ હવે આજે સંભળાય છે બેકગ્રાઉન્ડમાં એ બેબીના ધબકારાનો અવાજ છે. તો હવે વાટ જોઈએ છે, બેબી જ્યારે આવે ત્યારે. સ્ટાર્ટ તો થઈ ગયું છે બધી પ્રોસિજર. જલ્દી આવે તો હા. થાકી ગઈ છે મિત્તલ, 2 દિવસથી દુખાવો થાય છે ને આજે પાછું અત્યારે પેલો દુખાવાનો બોટલ કંઈક ચડાવીને ઇન્જેક્શન, તો ઊંઘ પણ એટલી આવે છે નહીં. તો સૂઈ જા અત્યારે. તો ફૂલ તૈયારીમાં છે.
કેવું થાય છે, એક્સાઇટેડ છો? બહુ જલ્દી આવી જાય તો સારું હવે. થોડુંક ખેંચાયું 2 દિવસ, પણ હોપફુલી થોડાક જ કલાકોમાં. અત્યારે આવી જશે એવું લાગે છે. બાકી ટ્રાય સામે કરી. પ્રોસેસ બધી પેલી CTG ને જે કહેવાય એ ચાલુ જ છે, બાળકનું હાર્ટબીટ ને જે કાઉન્ટ થાય તો બેટર એ છે કે મતલબ મારા માટે બેટર એ છે કે મને પર્સનલ રૂમમાં મતલબ કેબુર મતલબ કહેવાય ને જન્મ કરાવે છે બાળકનું. જનરલી અહીંયા તો આમ પર્સનલ રૂમ જ હોય કે બૂટ માટે, મતલબ બર્થ માટે. એટલે મેં ક્યારેય જોયું નથી આવું. એ તો આપણે ફર્સ્ટ વાર જ એક્સપિરિયન્સ છે, બહુ સારું એવું છે, મતલબ ઓકે બધું સરસ લાગ્યું એમ, કે આમ કાંઈ જરૂર પડે એવું છે નહીં, મતલબ બધું જ સુવિધા સાથે. તો આગળ ફાઇનલ તમને સમાચાર ન્યૂઝ આપીએ હું છે હું નહીં. ને ઘણા બધા લોકો એક્સાઇટેડ છે, જેટલા લોકો કહેવાય ને કે આંખની ઓળખાણ હોય ને એ લોકો બી એક્સાઇટેડ છે જોવા માટે કે મિત્તલને શું આવશે. હા, બધા એના ઘરેથી અમારા ઘરેથી બધા વેઇટ કરે છે. હા, બધા ઘરે બી એટલા ટેન્શન લે છે, તો હોપફુલી જલ્દી આવી જાય તો સમાચાર આપી દઈએ. એમાં એવું છે કે રાતે મને દુખાવો થયો છે, એટલે હજી ઘરે કોઈને કીધું નથી. ડાયરેક્ટ હવે આવશે એટલે ડાયરેક્ટ પિયુષ પછી ઘરે ફોન કરશે. યસ, એવું છે. ચાલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. પિયુષ આવી ગયા છે, જો તમે જોઈ શકો છો, જાણે આપણું ઘર હોય એમ બધું અહીંયા ગોઠવી દીધું છે. અહીંયા બે આખી રાતથી જાગું છું, 2 કલાક મેક્સિમમ સૂતો હશું. કોફી તો પીવી પડશે ને. હા, પપ્પા બનવાની ખુશી હોય ને તમને એટલે. યસ. અહીંયા બ્રેડ મૂકી દીધું છે, એ ખાશે અને મેં ફ્રૂટ ખાધું છે. અને તારા માટે બ્રેડ આપણે 2 રીતે કોમન. કેટલી સુગર નાખશો પિયુષ? 2. મારે સુગરની જરૂર છે. એવું છે. હું ક્યાં એક્સ્ટ્રા સુગર ખાઉં છું ચોકલેટમાં. હા, તો એટલી નાની ડબ્બીમાં મિલ્ક દૂધ આવે, કોફી મિલ્ક, કન્ડેન્સ મિલ્ક. એ એટલું નાખવું. સારું, તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. હજી મારું કાંઈ થયું નથી, બેબી હજુ આવ્યું નથી, આવે એટલે બતાવીએ. નાસ્તો કરીને તૈયાર થઈ જાવ. પછી નાસ્તાનો ટાઈમ રહીને વરે રમાડવા મારે. બોલો મલો, બોલો મલો. બહુ ત્યાં નથી જોવો, ડિસ્પ્લે સામે જોવે છે. બોલો મલો, બોલો મલો. ગુગુ ગુગુ, જા 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 જા. જા જા જા. ચીનુ, અહીંયા. લે. અલા, લિયા, જો. ટુકર. જીના હજી ભીકા નથી ત્યાં. પાટા મારતા નહોતા તમે?
ચાલો જમવા મિત્રો. તો હવે દાદા અને દાદી જઈ રહ્યા છે અમારા પ્રિન્સેસને મળવા માટે. નીકળવું ને? હા, પહેલો દિવસ પહેલી વાર જોવે છે. મારે ઢીંગલી પાસે લઈ જા તું અમને જલ્દી. દાદા ને દાદી આવે છે મળવા. પિયુષ આવ્યા છે. આ દાદા પાછળ દાદી આવે છે. વિયો આ સાઈડ. ગાલે નખ મારજો. ઊભી થઈને હવે મેં કીધું પાછું સારું છે બધા. મારું ઢીંગલું બસું છે. બસું બચ્ચું છે ને? બસું છે. મારો બાપ આવ્યો, મારો માડો. જો આ બધા રમાડવા મળ્યા છે ટીંગુને. બધા ખુશ થઈ ગયા છે બહુ જ તે. અમે બહુ ભાગશાળી છીએ કે મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે. નહીંતર તો અહીંયા બહાર તો બહુ ઓછું ચાન્સીસ હોય. અમારા ભાગમાં હશે તો આ લોકો આવ્યા છે તો મળીએ કંઈ બધાને રમાડીએ કંઈ. જો પપ્પાને બહુ મજા આવે છે. ચાલો તો હવે આંટી આવી ગયા છે ભણીને, સ્કૂલેથી ભણીને સીધા ઢીંગલી પાસે. કે ને આંટી છું કે એના આંટી છું હું. મને બહુ ગમે છે. ક્યારની વાટ કરતી હતી પણ સ્કૂલે હતી એટલે હજી આવી જ વેઇટ કરતી હતી ક્યારે મળો કે. ઢીંગુબેન હુતા છે અમારા. બટકા ભરી જાઓ. બહુ ગમે છે મને. નિંદરમાં છે આજે. જાગી એ ડોલ હવે આરામમાં છે અત્યારે. શંકુબેનને મૂકે છે આરામમાં છે એટલે. ટીંગુબેનને હવે બધા રમાડ્યા જ રાખશે. એને અપોઇન્ટમેન્ટ દેવી જોઈએ બધાને કોણ કયા ટાઈમમાં રમાડે. ગુડ મોર્નિંગ બધાને. હું બે પહોંચી ગયો છું બેબી પાસે. તો સ્લીપી મૂડમાં છે અત્યારે. મિત્તલે બ્રેકફાસ્ટ કરી લીધો છે. અત્યારે હું પૌવા લાવેલો એ ઘરેથી અને અહીંનું પડેલું જ છે આમનું. કેવું રહ્યું મિત્તલ? હવે સારું લાગે છે. 2-3 દિવસ તો હેરાન થઈ ગયા. હવે બેબી આવી ગયા પછી ફિલિંગ બેટર. યસ. અહીંયાથી ખાવાનું ભાવતું નથી એટલે મારા ઘરેથી આવે છે. મમ્મી બનાવી દે તો પૌવા આવ્યા હતા તો પૌવા ખાધા. સામેથી જો આપણે બેબીને જમવાનું આવ્યું. અહીંયાથી આપે છે. મિલ્સ આપે
પણ 1 કલાક જ ચાલે. 1 કલાક પછી બીજું લેવાનું. ખાલી જરીક 5 ml એટલે અત્યારે જન્મી છે ને એટલે ખાલી 5 ml જ આપવાનું એમ, 5 થી 10 ml. તો પછી 1 કલાક પછી આ એક્સપાયર થઈ જાય એટલે આ જવા દેવાની. પછી એવી રીતે બીજી યુઝ કરી, એ જવા દેવાનું, હવે ત્રીજી યુઝ કરીશ એવું છે. ઓકે ચાલો, આ રીતનું કંઈક છે. ગુડ મોર્નિંગ. તો હવે તો આ રીતનું છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.